વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1ની શરૂઆત કરવાની છે. પ્રકરણ 1નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રકરણ 1નું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, તો આની શરૂઆત કરવાની છે. અહીં લખ્યું છે કે રોજિંદા જીવનની નીચે દર્શાવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે. બરાબર, રોજિંદા તમે જે ક્રિયાઓ કરો છો અને એને ધ્યાનમાં લેવાનું કે શું થાય છે. અહીંયા લખ્યું છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય. ઉનાળો હોય અને દૂધને ખુલ્લું રાખી દો, ફ્રીજમાં ના મૂકો અને બહાર મૂકો તો શું થાય, દૂધ ફાટી જાય. બરાબર, એટલે સીવવા બેસવાનું નહીં, દહીં થઈ જાય કહેવાનો મતલબ. લોખંડના તવા તપેલા કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં મૂકતા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય. બરાબર, જે લોખંડનો ખીલો છે, તપેલા છે, લોખંડની કોઈ પણ વસ્તુ છે અને ભેજવાળા વાતાવરણ એટલે કે ચોમાસાની ઋતુમાં ખુલ્લું રાખે શું થાય, તો કાટ લાગી જાય. દ્રાક્ષનું આથમણ થવું. આગળ આપ્યું છે કે ખોરાક રંધાય છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, આપણે શ્વાસ લઈએ છીએ. શું કહેવા માંગે છે કે નીચે દર્શાવેલી જે પરિસ્થિતિઓ છે એના ધ્યાનમાં લેવાનું, વિચારો કે શું થાય છે. બરાબર, એટલે કે આવી પ્રક્રિયાઓ રોજબરોજની પ્રક્રિયાઓ તમને અહીંયા લખીને આપી છે. આગળ લખ્યું છે કે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. બરાબર, જ્યારે શરૂઆત અને અંતિમ બંનેમાં કંઈક પરિવર્તન આવે છે. બરાબર, પ્રારંભિક પરિસ્થિતિ છે એમાં પ્રારંભિક પદાર્થમાં તેની ઓળખમાં કંઈક ને પરિવર્તન જોવા મળે છે. દ્રવ્યના, જેમ કે અહીંયા તમને કીધું ઉનાળાના ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખો, તો પહેલા દૂધ હતું પછી ખુલ્લું રાખો, બરાબર, થોડો ટાઈમ પડી રહ્યો તો શું થઈ જશે, દૂધમાંથી દહીં બની જાય એટલે કે ફાટી જાય દૂધ. આગળ આપ્યું છે કે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. દ્રવ્યનો જે ભૌતિક અને રાસાયણિક જે ફેરફાર હતો, કયો કયો ફેરફાર, ભૌતિક અને રાસાયણિક ફેરફાર, એનો જે આગળનો ધોરણ હતું ધોરણ 9 એની અંદર ચેપ્ટર 1ની અંદર જ આવે છે ભૌતિક ફેરફાર, એ અભ્યાસ કરી ચૂક્યા છો. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. બરાબર, આગળ લખ્યું છે કે તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે, આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું અને કેવી રીતે ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ. આ પ્રશ્નના ઉત્તર મેળવવા ચાલો એક આપણે શું કરીએ, કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. બરાબર, હવે નીચે આપી છે થોડી પ્રવૃત્તિઓ, એ જોવાની છે. પ્રવૃત્તિઓ શું કહેવા માંગે છે એને હવે જોઈએ. તો પ્રવૃત્તિ આપી છે કે 1.1, પ્રવૃત્તિ 1.1. સૌ પ્રથમ ચેતવણી લખીને આપી. શું લખીને આપ્યું ચેતવણીમાં, કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. બરાબર, હવે પ્રવૃત્તિ કોઈ પણ અહીંયા આપણે હું તમને કંઈ સાધન લઈને નહીં બતાવું કે પ્રવૃત્તિ શું છે. બરાબર, એ સ્કૂલની અંદર તમને પ્રેક્ટિકલના સાધનો પ્રોવાઈડ કરેલા હોય સરકાર દ્વારા. બરાબર, એટલે કે તમારે સ્કૂલની અંદર તમારો જે ક્લાસ હોય એના વિજ્ઞાનના ટીચર હોય તો વિજ્ઞાન ખંડમાં લઈ જાઓ અથવા તો સાયન્સ લેબ હોય એની અંદર લઈ જાઓ અને પ્રવૃત્તિ કરાવશે. બરાબર, ચલો અહીંયા લખ્યું છે જો વિદ્યાર્થીઓને આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધારે સારું. બરાબર, શું કામ એવું કરવાનું છે ચશ્મા પહેરવા પડે, હું હવે પ્રવૃત્તિ જોઈએ પછી ખ્યાલ આવે. લગભગ 3 થી 4 સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સ્વચ્છ કરો. મેગ્નેશિયમની પટ્ટી, બરાબર, જો આ જે અહીંયા સળગાવેલી છે આટલો ભાગ જે દેખાય એ મેગ્નેશિયમની પટ્ટીનો છે. બરાબર, જો અહીંયા આકૃતિમાં જુઓ આ મેગ્નેશિયમની પટ્ટી છે. શું કરવાનું, કાચ પેપર વડે પકડવાની અને ઘસી અને પહેલાં તો સાફ કરવાની. આગળ લખ્યું છે કે તેના ચીપિયા અથવા તો સાણસી વડે પકડીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો. બરાબર, આ છે બર્નર અથવા તો કોઈ પણ સળગાવવાની વસ્તુ, સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર કહી શકાય. એની મદદથી શું કરવાની, સળગાવવાની અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્રિત કરો. એની જે તમે સળગાવશો, બરાબર, એટલે કે એક જેમ આપણે પેલું શું કહેવાય, ચશ્મા શું કામ પહેરવાની કીધા, કે જે તમે આપણે કોઈ જગ્યાએ લોખંડનું વેલ્ડિંગ થતું હોય, બરાબર, એને આમ કેવું આવે એટલે એનો પ્રકાશ કેવો હોય, જોરદાર તીવ્ર પ્રકાશ. બરાબર, એના માટે એવા પેલા બ્લેક ચશ્મા પહેરતા હોય, એટલા માટે અહીંયા ચશ્મા પહેરવાના કીધા કે અહીંયા એવો જ કંઈક કલર, મતલબ કે એટલો લાઇટ પ્રકાશ થાય જે આંખને નુકસાન કરી શકે છે. એટલે કે તમે મેગ્નેશિયમની પટ્ટી સળગાવશો એટલે એમાંથી વ્હાઇટ કલરની રાખ પડશે, એ ક્યાં એકત્રિત કરવાની, તમારે આ વોચ ગ્લાસની અંદર એકત્રિત કરવાની છે. બરાબર, એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય,
મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની પટ્ટી હતી એને સળગાવી એમાંથી વ્હાઇટ કલરની રાખ મળી એ વોચ ગ્લાસમાં એકત્રિત કરી એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. બરાબર, જોઈએ આગળ. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખથી શક્ય તેટલી દૂર રાખવાની સળગાવવાની. આંખથી શક્ય હોય એટલી દૂર રાખીને સળગાવવાની. બરાબર, આંખને નુકસાન થઈ શકે છે. તમે શું અવલોકન કરો છો? બરાબર, તો જે સળગાવો છો અને જે વોચ ગ્લાસમાં એકત્રિત થાય એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, એટલે કે મેગ્નેશિયમની પટ્ટીમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એવું કહી શકાય છે. જોઈએ હવે આગળ. આગળ આપ્યું છે કે તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થઈ જાય છે. જે મેગ્નેશિયમની પટ્ટી હતી એકદમ જગારા એટલે કે પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને શેમાં પરિવર્તિત થાય છે? પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થઈ જાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આગળ મેં કીધું એ પ્રમાણે જે પાવડર છે એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. બરાબર, શું કીધું અહીંયા? કે મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે. તો આ તમારે અંડરલાઇન કરવાની રહેશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. ક્યાં અંડરલાઇન કરવાની? આજે હું ટીક કરું ત્યાં. અહીંથી લઈ મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. અહીંયા સુધી એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર, હું જે અંડરલાઇન કરાવ્યું એ તમારે કરતું રહેવાનું. બરાબર, એટલે કોઈ બુકની જરૂર નહીં પડે, કોઈ રેફરન્સ બુકની જરૂર નહીં પડે. ક્યારે પણ જ્યારે હું અંડરલાઇન કરાવું એ કરવાની અથવા તો અલગ પેજમાં લખી દેવાની. તો બાકી પછી તમારે કોઈ મટીરિયલ લાઈનનું વાંચ કરવું પડશે. ચાલો ઓકે, જોઈએ આગળ. આગળ આવી છે પ્રવૃત્તિ 1.2 જેનો કોઈ એટલો બધો ઉપયોગ નથી. બરાબર, હવે ખાલી જે લખીને આપ્યું છે એ હું તમને ખાલી વાંચીને સંભળાવું. પ્રવૃત્તિ 1.1 વ્યવસ્થિત શાંતિથી સમજવાની અને પ્રવૃત્તિ 1.2 એનો કોઈ ઉપયોગ નથી. અહીંયા લખ્યું છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. તેમાં પોટેશિયમ ઓક્સાઇડના દ્રાવણ ઉમેરવાનું છે. બરાબર, અવલોકન કરવાનું શું થાય છે એ તમારે પ્રેક્ટિકલ લેબની અંદર જોઈ લેવાનું. સર દ્વારા કહી દેવાનું સાહેબ અમને આ પ્રવૃત્તિ છે કરાવો. બરાબર, આ કોઈ ઉપયોગમાં આવશે નહીં. બરાબર, જે એવું છે હું તમને વેરી મોસ્ટ ટાઈમ કે છે ટીક કરાવતો રહીશ. ચાલો, પ્રવૃત્તિ જોવાની છે હવે 1.3. પ્રવૃત્તિ આપી 1.3. અહીંયા આપ્યું છે કે એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીના થોડા ઝીંકના દાણા લેવાના છે. આગળ શું કીધું? તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. અહીંયા ચેતવણી કહી દીધી કે એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવાનો. એસિડનો જે ઉપયોગ કરો સાવચેતી, કેમ કે એસિડ કેવું હોય? નામ જ એસિડ છે એટલે કે તેજ હોય. એટલું તેજ ના હોય કે તમે બળી જાઓ, પણ તોય સાવચેતીથી કરવાનો. જે ઘરમાં તમે કંઈ સાફ સફાઈ માટે યુઝ કરતા હોય એટલું બધું તેજ ના હોય, કહેવાનો મતલબ. તેજ તો હોય પણ એટલું બધું હોય નહીં, એનાથી મંદ હોય. શું કરવાનું છે? એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળી લેવાની છે, જે આ આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે. બરાબર, કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળી લેવાનું અને એની અંદર નાખવાના ઝીંકના દાણા નાખવાના છે. પછી શું કરશો? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ એ બંનેમાંથી ગમે તે એક નાખવાનું. શું તમને ઝીંકના દાણા ફરતે કંઈ થઈ રહ્યું છે તેવું દેખાય છે? જે ઝીંકના દાણા જે તમે નાખ્યા છે એની ફરતે કંઈ થઈ રહ્યું છે એવું તમને દેખાય છે? કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીને સ્પર્શ કરો, શું તાપમાનમાં ફેરફાર થાય છે? બરાબર, તમે આને ટચ કરશો તો શું થાય? તાપમાનમાં પરિવર્તન થાય. જે હતું એનાથી થોડું ગરમ થાય. એટલે અહીંયા લખ્યું છે જુઓ, ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એમ નક્કી કરવામાં મદદ કરે છે. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થઈ છે એ કઈ રીતે ખબર પડશે? તો આ જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે, તો કે અવસ્થા પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન થાય, વાયુનો ઉદ્ભવ થાય અને તાપમાનમાં પરિવર્તન થાય. જો આ 4-5 વસ્તુમાંથી કંઈ પણ થાય તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહી શકીએ. બરાબર, આ જે પ્રવૃત્તિ આપી આની અંદરથી આ જે વસ્તુ થાય, અવસ્થામાં પરિવર્તન થયું હોય અથવા તો એનો કલર બદલાયો હોય, વાયુ ઉદ્ભવ્યો હોય. અહીંયા જો H2 વાયુનું ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયો? H2 વાયુ, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તાપમાનમાં પરિવર્તન થયું. આને તમે ટચ કરશો તો કેવું લાગશે? ગરમ લાગશે થોડું. બરાબર, જે તાપમાન છે એની કરતાં થોડુંક લાગશે તમને ગરમ. બરાબર, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. બરાબર, એટલે કે આને એવું શું કહી શકે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. બરાબર, જોઈએ આગળ. એની પહેલા આને થોડું ઇરેઝ કરી નાખીએ. જોઈએ હવે અહીંયા લખ્યું છે, જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને
જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાઓ અને તેને સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. બરાબર, તો અહીંયા આપણે શું શું જોયું તો કે બે પ્રવૃત્તિઓ જોઈ. બરાબર, આમ તો ત્રણ, પણ બીજીનું કોઈ મહત્વ છે નહીં એવું મેં તમને જણાવ્યું છે. અને જે અંડરલાઈન કરાઈ એ તમારે યાદ રાખવાનું. બરાબર, અંડરલાઈન ક્યાં કરાવી હતી તો એ હું તમને જાણ કરી દઉં કે અહીંયા મેં તમને અંડરલાઈન કરાવેલી હતી. એ હા, મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી શું બને છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. બરાબર, આ મેં તમને અંડરલાઈન કરાવેલી છે. બરાબર, તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. તો જે આગળનું છે, આગળ અહીંયા પહોંચ્યા તો અહીંયા રાસાયણિક સમીકરણો. બરાબર, ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.